હલો, બેસ થોડો ઓછો કરે તમારું ઊભું થવું છે. આમ તો જયશંકભાઈ નું બે ભેગા ભણતા હતા એટલે 270 નો મોડલ હતો. અમે ગોવિંદભાઈનો ફોન આવ્યો કે આવજો, પણ મને એવી માહિતી મળી ગોડારામ મહારાજ વનાપુરાથી આવવાના છે. 3 ધક્કા ખાધા હતા એમનો ખબર હતો, પણ મેર પડ્યો નહોતો કે સંતો જમી રહ્યા ને પછી એ વ્યવસ્થામાં જ પડી જતા હતા. પણ આજે જે ગોવિંદરામના ત્યાં પ્રસંગ છે સાહેબ, અવસર ખોઈ બેઠો બંદા ખાખથી આવો અવસર પાછો નહીં મળે. મહારાજે બહુ સરસ વાત કરી. 25 છોકરો લેસન લાવ્યો ને પછીની નોટોમાં બધું સાચું જ હોય, પણ કોઈના અક્ષર હારા ના હોય, કોઈએ હોશિયા ના પાડ્યા હોય, કોઈએ ફકરા ના પાડ્યા હોય. એમાં નરોડવાળા મહારાજે તો એટલું શિસ્તબદ્ધ, જે ખરેખર વાણી જેને વર્ણવી શકે નહીં એવું સદગુરુનું સ્વરૂપ. સદગુરુનું સ્વરૂપ વાણીથી વર્ણવી ના શકાય. ઠીક છે, આપણે બોલીએ વાણી જેને વર્ણવી શકે નહીં એવું સદગુરુનું સ્વરૂપ. મન બુદ્ધિ તો પહોંચે નહીં, ઉપમા રહી જાય અનુરૂપ. આ શબ્દ આવી જાય, આટલી જો સમજણ પડી જાય પછી કોઈ સત્સંગ કરવાની જરૂર પડતી જ નથી. પણ જે ગોલોકની વાત કે બાજુવાળા કે ગોલોક ગોલોક કેમ કરે છે, બહુ પણ બાજુવાળા જ પૂછી લીધું કે આ ગોલોક એટલે શું. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગોવિંદ જસ્ય નામે. હું પોતે સાહિત્યકાર છું, એટલે અમારે તો કેવું હોય, પબ્લિકને ગમે એવું બોલવાનું હોય. હું તો સાહિત્યકાર છું મહારાજ, અને તમે તો ખરેખર પગલો પાડી ગયા ને એનો પ્રભાવ હોય. કારણ કે લગ્ન કરવા આવ્યા તો એમના બાજુના ઘેર જ ગોવિંદભાઈનું મૂળ ઘર થાય, એટલે જે પગલો પડ્યો હોય ને એ પગલાનો પ્રભાવ હોય, એને ઇંગ્લિશમાં વાઇબ્રેશન કહેવાય. અને મને તો વધારે તો બોલવું નથી, પણ એક નિરોધ મહારાજે એક સરસ ઉદાહરણ આપ્યું હતું. ઉદાહરણ એટલું સરસ હતું સાહેબ કે 2 કીડીઓ હતી. એક કીડી કે મેઠાના પર્વત ઉપર રહેતી હતી ને એક કીડી હાકરના પર્વત પર રહેતી હતી. બંને નીચે ઉતરી ભેગી થઈ કે હું ચો રહું છું, કે હું મીઠાના પર્વત પર રહે, કે મીઠું કેવું હોય. પેલી મીઠાના પર્વત પર રહેનારી કીડીએ કીધું કે બહુ ખારું હોય. કે તું ચો રહું છું, તો કે હું હાકરના પર્વત પર રહું. કે હાકર કેવી હોય, કે હાકર બહુ મીઠી હોય. આ 2 કીડીઓ નિરજ મહારાજે બહુ સાહેબ એના સંતો ઓછું ભણેલા હોય, પણ એમની જે કોઠા મેં આજથી વર્ષો પહેલા જે નિરોધ મહારાજના એમને પ્રવચનમાં કીધેલું હજુ યાદ છે. 2 કીડીઓ વાત છે કે હું એક કામ કરના, તું મારા પર્વત ઉપર આવે ને. એટલે મેઠાની કીડીને હાકરવાળી કીડીએ કીધું. એટલે જે હાકરવાળી કીડી છે ને મેઠાવાળી કીડીને લઈને એના પર્વત ઉપર લઈ જઈ અને કે ખા બુન. અને પેલી જે મેઠાની કીડીએ બહુ ખાધું કે બુન કેવું લાગે કે સાચું કહું તારી સોગન, કે મને તારી હાકર ગળી લાગતી જ નહીં, ખારી જ લાગે છે, મને ગળી નહીં લાગતી. એટલે પેલી જે પર્વતના હાકરના પર્વતની કીડી હતી એને નરોડાવાળા મહારાજ એને એવું કીધું કે હું તારું મોઢું બોરું કર. અને હાકરની કીડીએ પેલી જે ખારા પર્વત પરથી આવી હતી ને મેઠાના એનું મોઢું જોયું ને, તો એના મોઢામાં જે ગોગડો હતો ને એ સાહેબ મેઠાનો હતો, એને હલકરીને કાઢ નાખ્યો. અને હવે બુન ખા, પછી જો હાકર ગરી ના લાગે ને મન કે એટલે હાકર શરૂઆતમાં ગરી લાગતી નથી, જો મેઠાના કોકરા બહાર ના પડી જાય તો. અને આજે મેં 28 મિનિટ 30 મિનિટ એક સત્સંગ વાપર્યો સાહેબ. 30 મિનિટ ઊંધિયો વાપર્યો, ટોપ લેવલનો, હાઈ લેવલનો. જે ઓછું ભણેલા એને તો ખબર જ ના પડે, કારણ કે મેઝરમેન્ટ આવે, મેડિટેશનની વાત હતી અને ઇંગ્લિશના એટલા વર્ડ હતા. મેં 30 મિનિટ ઊંધી સત્સંગ વાપર્યો, 28 મિનિટ ઊંધી સત્સંગ એટલો ટોપ હતો ને સાંભળ્યો. પણ સાહેબ જે છેલ્લા આવ્યો ને એ મહારાજે છેલ્લા આ જ કીધું કે વાણી જેને વર્ણવી શકે નહીં એવું મારા સદગુરુનું સ્વરૂપ. મન અને બુદ્ધિ પહોંચે નહીં એવું ઉપમા રહી જાય અનુપ. અને છેલ્લે સાહેબ મને ભીમજીરાવ મહારાજ બહુ ગાતા અને ગાતા ને સાહેબ કે મુમુક્ષુને શબ્દના બાણ વાગે સાહેબ. એટલે મને તો એવું જ લાગતું કે કેવા મુમુક્ષુ હશે. પણ ભીમજીરામના હંચા બેન બસ એક જ વાત કે ભૈરવીરા મુમુક્ષુને શબ્દના બાણ વાગે. 28 મિનિટની રીલ મારી
પોણીમ જઈ પણ છેલ્લે મને નિરોધના ભીમજીરાવ મહારાજ યાદ આવ્યા ને મેં છોકરાને ફોન કર્યો કે આજ ભજન છે અને આજ ભીમજીભાઈની યાદ આવી છે. કારણ કે ભજન તો કીધું ને સાહેબ, ગાઈ ગાઈને કથની કીધી નથી મટ્યા અંતરના વિખવાદ. કબીર કહે કળસા કંદોય તણા એનો શું જાણે સ્વાદ. આખી જિંદગી જે કળસો ફર્યો હોય મીઠાઈની અંદર પણ એને હવાતની ખબર પડે નહીં ના. અને એટલે જ કીધું સાહેબ, અમારા ઘણીવાર અમારા પેલા સનાભાઈ ગાતા, ભજનમાં ગાતા, કેવું ગાતા કે આપણે આપણા ગુરુજીની વાતો રે આ વાતો કોના આગળ કરીએ જી. જેને કહું તે દૂર બતાવે મને મળ્યા ધુતારા લોકો રે વાતો કોના આગળ કરીએ જી. આંબા ડાળે કોયલ બોલે. હવે એક કોયલ ની ખબર પડે તો બાકી ઉડલા તારી બોલી મને મેઠી મેઠી એ ઉડલાની બોલીમાં જ આપણા બધા મેળ પડ્યો નથી. અને ત્યારે જ કીધું સાહેબ, 15મી સદીમાં કવિતા રચાઈ ગઈ કે જે કોઈ પ્રેમ અંશ અવતરે એના ઉરમાં પ્રેમ રસ ઠરે. આ જોતો વાતો નહીં સાહેબ, આ કોઈ ગોઠવી દેવાની કોઈ એવી અલમારી નથી. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી ડગ ડેરિયા, શબ્દ में से शब्द सुनाए वही गुरुजी. આ ખબર પડે તો સાહેબ, જે કોઈ પ્રેમ અંશ ઉતરે એના ઉરમાં પ્રેમ રસ ઠરે. સાહેબ, ક્ષીરસાગરનું માછલું તમે વિચાર કરો, શક્કર ખોદનું સાકર જીવન, ખરના પ્રાણ હરે. શક્કર ખોદનું સાકર જીવન, એક શક્કર ખોદ નામનું જનાવર આવે એ હાકર ખાય તો જ જીવ. શક્કર ખોદનું સાકર જીવન, ખરના પ્રાણ હરે. પણ ક્ષીરસાગરનું માછલું તો મીઠા જળમાં મરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે એના ઉરમાં પ્રેમ. આ 15મી સદી, આજ 21મી સદી મહારાજ જીજાજી કહેવાય આમ તો, પણ ગોડારામાં આ કવિતાઓ હવા આવતી નહીં હારી. અત્યારે તો જેક એન્ડ જીલ વેન્ટ અપ ટુ હિલ, ડાયરેક્ટ જ બધી ઇંગ્લિશની જ વાતો છે. બધી માયો કાઇનેટિક લઈને મૂકવા આવે છે. પણ આ ચોઈ જાય પછી અમે ભજન કરી થાકીએ છે. આજ ગુરુ તારો પાર ન પાયો ન પાયો, પૃથ્વીના એ માલિક તમે રે, એ તારો તો એ અમે તરીએ. એના વગર ઉદ્ધાર સજ નહીં. એટલે મહારાજે ગોલોકની વાત કરી. બાજુવાળે મને પૂછ્યો ગોલોક ગોલોક એટલે શું? કે કાલ પૂછીશું ભાગોરે. પણ ગોનો મતલબ ઇન્દ્રિય થાય, અને ઇન્દ્રિયથી ઓળખાય એવો ઇન્દ્રિયથી ના ઓળખાય. આખી જિંદગી ભજન નકર આપણા ગામમાં ભજન વાગતો હતો ને, અવધ બાપુ નખો જ નીકળી ગયું. નકર પહેલા તો કેવો ભજન થતો હતો ને, અને ભજન ગાનારા એવા હતા. એ રાતના 2:30 વાગ્યા પૈકી એ તારો રે સાહેબો બતાય 2:30 વાગે લોક ઘેર જતું રહ્યું. હવે આ ગુરુવાણી કેટલી તો જ એનું મોરલા ચરે વન મોય, હરણા ચરે વન મોય, એ રે હણામાં નથી મારો સાહેબો રામ અલગ ધરી. આ કેટલું ટોપ લેવલનું ફિલિયોસોફી હતી. પણ અત્યારે બધા એવા અટકાઈ ગયા છે, એવા અટકાઈ ગયા તો મેરા આવે એવું. અમે તો સાહિત્યકાર, અમને તો પબ્લિકને ગમે એવું અમારે બોલવાનું હોય, અને તમારે તો પબ્લિકને ગમે એવું નહીં, તમને ગમે એવું જ બોલવાનું હોય. ભજન નતું, ભજન બધા ઘણા બધા ભજનો અસત. અને ખરેખર આ મુમુક્ષુને શબ્દના બાણ વાગી 4 પ્રકારના ભક્તોનું વર્ણન કર્યું છે. એ ગીતાની અંદર વાત કરી છે. અને ટોપ લેવલની આ ફિલિયોસોફી હવા ધીરે ધીરે એટલે જ ભજનમાં કીધું કે ઝૂંપડીએ કોક તો જાજો. મારે 4 વાગે ફોન આવ્યો એક ભાઈનો, સત્યમ એ વિસ્તારમાં 1.5 કરોડનો બંગલો છે. મને કે મારી મિસિસ મરી જાય 5 વર્ષ થયો, મહેન્દ્રભાઈ ભજન કેવડાવો, કેટલા પૈસા થાય? મેં કીધું હું 1 રૂપિયો નહીં લઉં, પણ બાકી આવે ને ચાલવા પડે. કે 7,000માં પતી જાય. તમારી મિસિસની કિંમત આટલી જ કરો છો, 7,000 જ કરો છો. હે પણ ભજન કેવું હોય સાહેબ? હે રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ ના તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. અમારા ભલાભાઈ ઘણી વાર ગાય, સોના નહીં માગું, રૂપા નહીં માગું, અને મારે સોના ચાંદીને કરવા શું,
રંગ લાગ્યો એનું કરવું શું. અને આ જે રંગ લાગી જાય, મને તો મહારાજે કીધું કે બોરું ગામની વાત કરી. બોરું એટલે શું, આપણે કપડાં પોણી બોરીએ એમ કદાચ આ મંડળું જો બોરાઈ જાય ને તો નવા પલિયાળ, વેળા, નાદીપુર, જોમડા, વસઈ, ડાભલા, મેવ આ બધા 300 ગામો ફરેલો છું. હા, અને બોરું તો મારા હગાએ બોર્યા છે. ને ખરેખર આજનો પ્રસંગ છે એવા આપણે જયસંગ્રામ એમના મારા ભેગું ભણતા હતા, મારા સહાધ્યાયી હતા. અને આમ તો હું લેખક છું. મેં 51 થી 55 વાર્તાઓ લખી સાહેબ. એમના કુટુંબવાળાએ રિક્ષા પછાડ બારવટીઓ લખ્યું સાહેબ. અને બારવટું ખેલેલું હશે મને ખ્યાલ છે. પણ સાહેબ 5મી પેઢીએ જો આ સદગુરુનું સેવન કરે ત્યારે એ સદગુરુનું સેવન થતું હોય ને અહીં ભક્તિ ભાવ પ્રેમ ઉપજ્યો હોય અને ત્યારે જ ભજન ગવાતું હોય. ખરેખર જીવન ઓળખો છે ને, આમ તો ઓળખણ મોટી ખોણ છે. નકર ઘણી જગ્યાએ પાછળ બેસી જાય, કોઈ ભાવ ન પૂછે. ચારણ ભાટ ને કુવાડિયા મુખથી મોટા હોય, ખૂણામાં બેઠા ખડભડે ને ભાવ ના પૂછે કોઈ. જો ઓળખીતા હોય તો જ જવાય, બાકી આપણે કોઈ ગણનાય ના થતી. પણ આ ખરેખર સદગુરુના શબ્દની જે કિંમત છે, શબ્દ, રૂપ, રસ અને ગંધ. અને સાહેબ જે પંચીકરણ જેને વાંચ્યું છે અમારા ભીમજીરામ મહારાજ કે કંઈ ના કર, ખાલી પંચીકરણ તો વાંચો કે બહુ કહેતા. અને છેલ્લે એમને જે કીધેલું, અને એમનું ભજને મને બહુ કર્યું, ગગન ગઢ રમવાને આવો, અવિનાશી પદમાં તમે માલો. સાહેબ મહેન્દ્રભાઈ આ ભજન કે તમે ગાઓ, છેવટે કઈ ના ખબર પડતો, સુરતા સુગઢ સમેટે જેના ઘટમાં સાહેબ વેટે. આ ઘટ એટલે ઘટાકાશ, મહાકાશ ને ચિદાકાશ. આ એને ખબર પડે એની વાત છે. બાકી વાડે ચડ્યો વેલો, વાડ વેલાને ખાય, મહારાજ ચીચડો ચેચે કરે, રહ કુંડામ જાય, ખેલ કરે, વાંદરા માકડા, મદારી પૈસા ખાય, બોલવા વાળા બોલે જાય, કેટલોય બગાહો ખાય. કારણ કે એમની લાઈનનો લેન્થ જ નહીં, સિલેબસ 12નો કોર્સ છે. સમજણ પડી જાય એની મજા સાહેબ. એક વાર નકામાં દરબારમાં તો કોઈ નહીં ભજન કરતું, નો મારું જ આવે ગમે તો કે કોણ, તો કે પેલો એક નવરો છે. પણ આ રેલો શીખવ. અને તમારે તો હું ઘણી વાર, જેટલી વાર પરામાં આવું છું એટલી વાર કહું છું સાહેબ, આ જે રેલો ચાલુ છે ને એ રેલો ચાલુ રાખજો. આ રેલો આજ નહીં તો કાલ આપણી પેઢીમાં ઉતરશે. બાકી it is not important to go to heaven after believe, but it is important to create heaven someone heart before believe. સાહેબ તમે મર્યા પછી સ્વર્ગમાં જાઓ એની કોઈ કિંમત નથી, પણ જીવતા જીવ કોકના જીવનમાં સ્વર્ગ બનાવો એની મોટામાં મોટી કિંમત. સદગુરુ દેવની જય. ખૂબ આભાર.